હર્ષિત અને સૃષ્ટિ એક નાના ગામમાં રહેતા હતા. હર્ષિત એ ગામના એક દરજીન જેવો બાળક હતો, જ્યારે સૃષ્ટિ ગામમાં આવેલી એક માલિકીની પૌત્રી હતી. હર્ષિત અને સૃષ્ટિ ઘણા વર્ષોથી એકબીજાને જાણતા હતા, પરંતુ આજે જ્યારે તેમને એકબીજાને જોવા મળ્યું, ત્યારે જાણ્યું કે કોઈક કંઈક અલગ હતો. એક દિવસે હર્ષિત અને સૃષ્ટિ બંને ગામના ખેતરમાં આવી રહ્યા હતા. એ વાતચીત દરમિયાન સૃષ્ટિએ હર્ષિતને કહ્યું, આંખોમાં એ છેરી નજર છે, જે મને ખૂણામાંથી ઓળખી રહી છે. હર્ષિત હેરાન રહી ગયો, પરંતુ તે જાણતો હતો કે તે અહીં કંઈક પ્રગટતા છે, જે ક્યારેય લાગતું ન હતું. આ મૂળ તેમની જીવનની નવી શરૂઆત હતી, જ્યાં સૃષ્ટિએ હર્ષિતને જીવનના સૌંદર્યને ગહન રીતે સમજાવ્યું, અને હર્ષિતે સૃષ્ટિને પ્રેમ અને સચ્ચાઈના સૂરજની રોશની બતાવી. એક જ દિવસ હર્ષિતે સૃષ્ટિ સામે પોતાની લાગણીઓ વ્યક્ત કરી, મારી દુનિયા તુને રંગીન બનાવી છે, અને હવે હું તારી સાથે જીવવા માંગુ છું. સૃષ્ટિ હર્ષિતના કાંધ પર હાથ રાખીને સ્મિતે કહ્યું, પ્રેમ તો એ છે, જે જીવનના દરેક પડાવ પર સાથ આપે છે, અને તારા સાથમાં હું એવું અનુભવતી છું. આ રીતે બંનેએ પોતાનો પ્રેમ એક નવો દિશામાં આગળ વધાર્યો, અને એકબીજાના જીવનમાં પ્રેમ અને સંવાદના સૂરજના પ્રકાશથી દરરોજ નવા સવારો શરૂ થયા.